મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 1માં મફત પ્રવેશ માટેના જે ફોર્મ ભરેલા છે એ ફોર્મ મંજૂર થયું છે કે પછી રદ થયું છે એ તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। મિત્રો જો રદ થયું હોય તો તમે બીજું ફોર્મ પણ ભરી શકો છો। એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી RTE ગુજરાત સર્ચ કરાવવાનું છે, એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે rte.orpgujarat.com। મિત્રો આ વેબસાઇટ ઓપન કરો, ત્યાર પછી તમારે આ વિન્ડોને ક્લોઝ કરી દેવાનું છે। હવે મિત્રો અહીંયા તમે જોશો તો તમારા અરજીની સ્થિતિ આવો એક ઓપ્શન તમને જોવા મળશે, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે જે એપ્લિકેશન કરેલી છે એનો એક નંબર પણ તમને મળેલો હશે SMS માં, અથવા તો એપ્લિકેશન ફોર્મ ઉપર પણ તમને જમણી બાજુ જોવા મળશે। તો મિત્રો એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા લખવાનો છે અને ત્યાર પછી તમારા બાળકની જન્મ તારીખ અહીંયા લખવાની છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ। મિત્રો તમે જોઈ શકો છો, જેવા તમે લોગિન થશો અહીંયા તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમને જોવા મળશે। મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલો છે। અહીંયા અરજીની સ્થિતિ તમને જોવા મળશે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એટલે કે એપ્રુવ થયેલ છે। તો મિત્રો તમારા ફોર્મની જે પણ સ્થિતિ હશે એ તમને અહીંયા જોવા મળશે। ત્યાર પછી તમારું નીચે અહીંયા નામ, જે પણ બાળકનું નામ હશે એ તમને અહીંયા જોવા મળશે। હવે મિત્રો આની પહેલાં જે મેં ફોર્મ ભરેલું હતું એ ફોર્મ રદ થયેલું હતું, તો એ પણ તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો કે આ ફોર્મ કોઈ કારણોસર રદ થયેલું છે। મિત્રો આ ફોર્મ રદ થયેલું એના માટે મેં બીજું ફોર્મ એપ્લાય કરેલું છે, તો આ જે પહેલું ફોર્મ હતું એ ઓટોમેટિક જ કેન્સલ કરેલું છે। મિત્રો તમે જ્યારે પણ ફોર્મ ભરશો ને ત્યારે તમને એક આ પ્રકારનો મેસેજ જોવા મળશે, ડુપ્લિકેટ અરજી મળેલ છે, આવો મિત્રો તમને મેસેજ છે એ જોવા મળશે। તો અહીંયા શું કહે છે કે શું તમે જૂની એપ્લિકેશન રદ કરવા માંગો છો? જો હા તો OTP નંબર એન્ટર કરો। તો મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે ને એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, એને તમારે આમાં લખી અને વેરીફાઈ કરવાનો છે, એટલે જે તમે આગળ ફોર્મ ભરેલું હતું એ ફોર્મ ઓટોમેટિક જ રદ થઈ જશે। જે પ્રકારે મેં તમને હમણાં જ મેસેજ બતાવેલો કે તમે આ ફોર્મ કેન્સલ કરેલું છે, તો એ ફોર્મ છે એ તમારું કેન્સલ થઈ જશે અને ત્યાર પછી જ તમે બીજું ફોર્મ છે એ ભરી શકશો। તો મિત્રો આ એનો મેસેજ છે એ તમને જોવા મળશે, એટલે તમારે હવે આ ફોર્મ છે એને જવા દેવાનું રહેશે અને ત્યાર પછી જે નવું ફોર્મ ભરેલું છે એ નવું ફોર્મ અહીંયા માન્ય રહેશે। તો મેં મિત્રો આ નવું ફોર્મ ભરેલું છે, તમે જોઈ શકો છો કે હજુ જિલ્લા કક્ષાએ આ ફોર્મ સમીક્ષા એટલે કે મંજૂર કરવાનું બાકી છે। તો મિત્રો આ ફોર્મ છે એ અત્યારે ફરી પાછું ચકાસણીમાં જશે અને જ્યારે પણ આ મંજૂર અથવા તો નામંજૂર થશે તો તમને આ ફોર્મની સ્થિતિ પણ જોવા મળશે। તો મિત્રો આ રીતે તમે ડુપ્લિકેટ ફોર્મ ભરી અને ચેક કરી શકો છો જાતે જ, અને જો તમારું ફોર્મ મંજૂર હશે તો પણ તમને મેસેજ જોવા મળશે અને નામંજૂર એટલે કે રદ થયેલું હશે તો એ પ્રકારનો મેસેજ તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો આશા રાખું છું કે તમે જાતે જ તમારા બાળકનું ફોર્મ છે એ મંજૂર થયું કે રદ થયું એ ચેક કરી શકો છો। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।